ભગવાન શ્રી રામ એનો જન્મદિવસ અને પૂરા સંસારમાં એનું બહુ મહાત્મ્ય છે. આજે ભગવાન શ્રી રામને જરા જુદી રીતે જોવા છે. પ્રકૃતિના બ્રાન્ડ એમ્બેસેડર ભગવાન શ્રી રામ, આ રીતે થોડા રામને જોવાનો બહુ મજા આવ્યો. આ વિષય છે ભગવાન શ્રી રામ અને પર્યાવરણ. તમે જુઓ કે એમને જે વનવાસ મળે છે, 14 વર્ષનો વનવાસ, અને એ સજા નથી ગણતા, પણ પ્રકૃતિના સાનિધ્યમાં રહેવાની તક તરીકે સ્વીકારે છે. અને આ 14 વર્ષના વનવાસમાં શું શું બને છે, તમે જરા બહુ પ્રસંગો બધા જાણીતા છે, પણ પર્યાવરણની દ્રષ્ટિએ આ જોવું છે. ચિત્રકૂટ અને પંચવટી. તમે જુઓ કે રામે પોતાનો નિવાસ માટે જે સ્થળ પસંદ કર્યા એ મોટા ભાગે નદી કિનારો અથવા તો ગાઢ વનરાજી, અને તેમણે ત્યાંના વૃક્ષો, પક્ષીઓ, હિંસક પશુઓ સાથે પણ મૈત્રીપૂર્ણ સંબંધો કેળવા. અને આ દરમિયાન એમની જે જીવનશૈલી છે એ ઇકો ફ્રેન્ડલી, આપણે જે ઇકો ફ્રેન્ડલી કરીએ છીએ, પણ ભગવાન રામે એ સમયે ઇકો ફ્રેન્ડલી જીવનશૈલી અપનાવી. વનવાસ દરમિયાન રામ, લક્ષ્મણ અને સીતા માત્ર કંદમૂળ અને ફળનો આહાર કર્યો. ઘાસ અને પાંદડાથી બનેલી કુટીરમાં રહી અને મિનિમલિસ્ટિક એટલે કે ન્યૂનતમ સાધનો સાથે જીવી શકાય છે એવો સંદેશ પણ આપ્યો. પશુ પક્ષી સાથેનો એમનો જે મૈત્રી ભાવ છે એ બહુ મજાનો છે, અને એ તમને ઇકોલોજીકલ બેલેન્સ એટલે કે પર્યાવરણીય સંતુલન છે એનો પણ સંદેશ આપે. જટાયુથી શરૂઆત કરી. એક પક્ષીને રામે પિતા તુલ્ય સન્માન આપ્યું અને એના અંતિમ સંસ્કાર પણ કર્યા. વાનર અને રીછ. રાવણ સામેના યુદ્ધમાં રામે કોઈ અન્ય રાજાની મદદ લઈ શકતા હતા, પણ ન લીધી. વન્યજીવો એટલે કે વાનર સેના બનાવી, એનો સહયોગ લીધો. એટલે એ દર્શાવે છે કે માનવ અને વન્યજીવો વચ્ચે જો સુમેળ હોય તો અશક્ય કાર્ય પણ સિદ્ધ થઈ શકે છે. જળ અને સમુદ્ર. જ્યારે લંકા જવા માટે સમુદ્રમાં માર્ગનો અવરોધ બન્યો, ત્યારે રામે સીધું જ શસ્ત્ર ઉપાડવાને બદલે 3 દિવસ સુધી સમુદ્રની ઉપાસના કરી. આ ઘટના કુદરતી તત્વો પ્રત્યેની તમારી નમ્રતા અને મર્યાદા સૂચવે છે. અને અંતે નલ અને નીલ નામના 2 એન્જિનિયરોની મદદથી પથ્થરોનો સેતુ બનાવ્યો. એટલે કુદરતની જીવસૃષ્ટિને નુકસાન ન થવું જોઈએ. આ એક પ્રકારની ગ્રીન ટેકનોલોજી હતી સાહેબ એ યુગની. અને રામ રાજ્યમાં પર્યાવરણની શું સ્થિતિ હતી? તુલસીદાસજીએ, મોરારી બાપુને જે ગમતી રામાયણ છે, એ તુલસીદાસજીએ રામચરિત માનસમાં રામ રાજ્યમાં પ્રકૃતિ કેવી ખીલેલી હતી એનો એક બહુ મજાનો શ્લોક છે કે ફુલહિમ ફરહિમ સદા તરુ કાનન, ફુલહિમ ફરહિમ સદા તરુ કાનન, રહીહિમ એક સંગ ગજ પંચાનન. એનો અર્થ એ થાય છે કે એ સમયે રામાયણના યુગમાં રામ રાજ્યમાં બગીચાઓ અને જંગલો હંમેશાથી ફળ અને ફૂલોથી લદાયેલા રહેતા હતા. અને પછીનો બહુ મજાનો મેસેજ છે કે હાથી તથા સિંહ, કુદરતી રીતે બંને દુશ્મન છે, હાથી તથા સિંહ પણ સંવાદિતા સાથે રહેતા હતા. આજે આપણે એને આજના યુગ સાથે જો જોડીને જોઈએ તો આજે આપણે ઇકો એન્ઝાઇટી, પર્યાવરણના વિનાશનો જે ડર છે એને ઇકો એન્ઝાઇટી કહે છે, અને ક્લાઇમેટ ચેન્જ જેવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે ભગવાન રામાયણ પ્રકૃતિ પ્રેમ આપણને શીખવે છે, અને વનસ્પતિ વન્યજીવોનું રક્ષણ એ જ સાચો ધર્મ છે એવો સંદેશ આપે છે. નદીઓ અને સમુદ્રોને પ્રદૂષિત કરવા મર્યાદા પુરુષોત્તમ રામની આદર્શ જીવનશૈલીથી વિપરીત છે. આવા ભગવાન શ્રી રામ, એમણે જે વિશિષ્ટતાઓ પ્રકૃતિ સાથેની આપી છે એમાંથી અનેક મેસેજ જાય છે. રામનવમીએ આપણે રામનો જન્મદિવસ ઉજવીએ એ તો ખરું, પણ રામ પર્યાવરણના એમ્બેસેડર છે, અને એમણે જે પર્યાવરણને સંદર્ભે જે સંદેશ આપ્યા છે એ બહુ મહત્વના છે. હજી એનાથી આગળ જઈને કેવું છે કે
રામાયણમાં પર્યાવરણના જે કેટલાક સંદર્ભો છે એ પણ આપણે જોઈ જેવા છે. પંચવટીની જેમ આગળ વાત કરી એમ એમાં વડ, પીપળો, અશોક, બીલી, આંબળા આવા બધા 5 વૃક્ષો ખાસ હતા. અને પંચવટી એટલે કે 5 પવિત્ર વૃક્ષોનો સમૂહ. રામે વનવાસ દરમિયાન ત્યાં રહેવાનું પસંદ કર્યું. સેતુબંધ અને પર્યાવરણ, રામ સેતુની આપણે વાત કરી, એક ગ્રીન એન્જિનિયરિંગ છે. સીતાજીને જ્યારે લંકામાં રાખવામાં તેમણે રાવણના ભવ્ય મહેલ ને બાજુએ મૂકી અશોક વાટિકા એટલે કે બગીચામાં રહેવાનું પસંદ કર્યું. માનસિક તણાવના સમયે પ્રકૃતિ અને વૃક્ષોનું સાનિધ્ય કેવી રીતે શાંતિ આપે એ આ પ્રસંગનો સંદેશ છે. સંજીવની બુટી, વનસ્પતિનું જ્ઞાન. લક્ષ્મણ જ્યારે મૂર્છિત થયા ત્યારે હનુમાનજી આખો પર્વત ઉપાડી લાવ્યા હતા. આ પ્રસંગ આપણો બહુ જાણીતો છે, પણ આ પ્રસંગ ભારતીય સંસ્કૃતિમાં વનસ્પતિઓના ઔષધિ ગુણો અને એની જૈવ વિવિધતા, બાયોડાયવર્સિટીના સંરક્ષણનું પણ મહત્વ આપે છે. અને એટલે જ એક વાત વિચારવા જેવી છે કે ઋષિ મુનિઓ અને રામ જેવા મર્યાદા પુરુષોત્તમ હંમેશા જંગલોને એમણે આશ્રમ બનાવ્યા, જેનો અર્થ એ છે કે પ્રકૃતિનું રક્ષણ એ જ સંસ્કૃતિનું રક્ષણ છે. જો આજે આપણે નદીઓ અને પર્વતોને રામના સમય જેવી શુદ્ધતા સાથે જાળવી શકીએ તો જ આપણે ખરા અર્થમાં રામ રાજ્યની દિશામાં આગળ વધી રહ્યા છે એમ કહેવાય. તો રામ રાજ્ય આવી શકે. એટલે આ રીતે પણ રામ અને રામાયણના યુગને આપણે જોવો જોઈએ. આભાર. ફરી મળીશું.